મિત્રો, સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટમાં ગુજરાત પોલીસના ચેક નામના નર ડોગે રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે। આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાગપુર ખાતે આયોજિત 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025-26માં બે અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના ચેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું હતું। આ આયોજનમાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો। જ્યારે આ સ્પર્ધામાં વિસ્ફોટક સામગ્રી અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબિડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી, જેમાં ખાસ કરી ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી કારણ કે પોલીસ ડોગે 16 વર્ષના લાંબા સમય પછી રાષ્ટ્રીય સ્તરની આ પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી KLN રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ ડોગ ચેક અને તેના હેન્ડલર રમેશભાઈ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના કુલ 6 ડોગે 3 અલગ અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં દરેક કેટેગરી ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધમાં 2 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા, જેમાં ગુજરાત પોલીસના ચેક ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। ઉલ્લેખનીય છે કે ટ્રેકિંગ કેટેગરીમાં વિવિધ રાજ્ય પોલીસ દળો અને પેરામિલિટરી યુનિટ્સના 200થી વધુ ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાતમાંથી કુલ 45 ડોગ્સે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પોલીસના ડોગ ચેકે બાજી મારી હતી અને ગોલ્ડ જીત્યો હતો। આમ જોઈએ તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે 160 પ્રશિક્ષિત પોલીસ ડોગ્સ કાર્યરત છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ શોધ સહિત વિવિધ કામગીરી કરે છે। સને 2025 તથા 2026ના વર્ષની ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 69નું આયોજન મહારાષ્ટ્રના નાગપુર ખાતે થયેલું હતું। આ આયોજનમાં આણંદ જિલ્લા પોલીસના ટ્રેકર ડોગ ચેક, જેના ટ્રેકર રમેશભાઈ કાળુભાઈ ખાંટ છે, જેના ટ્રેનર છે, તેઓના લેબ્રાડોર ડોગે 60 જેટલા ડોગમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે, તેમજ ઓલ ઓવર 150 ડોગમાંથી તેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આણંદ જિલ્લા પોલીસનું નામ રોશન કરેલ છે।